જે લોકો સૌથી વધારે ઓનલાઈન ખરીદી કરતા હોય ને, આ વિડીયો એના માટે છે, ખાસ જોજો. આપણે શું કરીએ છીએ કે આપણી પાસે તો ટાઈમ નથી, ઘરેથી બહાર જવાનો પણ ટાઈમ નથી, અથવા તો આળસ થતી હોય કે બહાર નથી જવું, ઘરે બેઠા બેઠા મળે છે તો શું કરવા બહાર જવું જોઈએ. ઓનલાઈન આપણે વસ્તુ મંગાવી લઈએ છીએ, સારી સારી બ્રાન્ડેડ વસ્તુઓ ઓનલાઈન મંગાવીએ છીએ. પણ જરા વિચાર કરો, તમે ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો એનાથી મોટી મોટી કંપનીઓને તો ફાયદો થાય જ છે, બરાબર છે, પણ ક્યારેક એવું પણ વિચારો કે તમે જે વસ્તુ ખરીદો છો એનાથી નાના માણસને પણ થોડો ફાયદો થવો જોઈએ. કેમ કે એ વ્યક્તિ જે સાવ ગરીબ છે એનો તહેવાર એ તમારી ખરીદેલી વસ્તુના પૈસાથી ઉજવાતો હોય છે. તો મહેરબાની કરીને દરેકને વિનંતી છે કે તહેવારોનો સમય છે તો તહેવાર પર જે કાંઈ ખરીદી કરો છો એ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન કરો, દુકાને જઈને ખરીદો, અથવા તો તમારી સોસાયટીમાં જે લોકો વેચવા આવે છે, જે રેકડી લઈને વેચવા આવતા હોય છે એની પાસેથી પણ થોડી વસ્તુ ખરીદો, કેમ કે એ સાવ ગરીબ છે. જો તમે એની પાસેથી કાંઈક ખરીદશો તો એને પણ 2 પૈસા મળશે અને એ પણ પોતાના પરિવાર સાથે આ તહેવારને હસી ખુશીથી ઉજવી શકશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ